નમસ્કાર મિત્રો, હું કેતન પરમાર, એપી ન્યૂઝ થાનગઢ। હાલ અત્યારે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની અંદર લાખાખડા ગામ પાસે લાખામાચી ગામની બાજુમાં જ છે, ત્યાં આગળ ભવ્ય સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે। આ સપ્તાહનું આયોજન ધાંધલ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેમજ ગામના સહયોગથી આ અત્યારે બહુ મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના મુખ્ય વક્તા તરીકે જિગ્નેશ દાદા છે, જેને હજી 6 તારીખથી સપ્તાહ ચાલુ થાય છે અને 12 તારીખ સુધી આ સપ્તાહ ચાલશે, જેનું ભવ્ય મોટું આયોજન હોવાથી અત્યારથી એની રૂપરેખાઓ તૈયાર થઈ રહી છે। અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે જે ગામની અંદર તમામ વ્યક્તિઓ આ બાબતે સહયોગ આપી અને આગળ વધાવી રહ્યા છે। અત્યારે લગભગ 15 થી 20 વીઘા જેટલી જમીનની અંદર આ મોટું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર 2 ડોમનું આયોજન રાખવામાં આવેલું છે એની અંદર, જેથી કરીને વરસાદ પાણીનો પણ પ્રશ્ન ના બને તે બદલ દરેક વ્યક્તિઓ પોતાનો સહયોગ આપી રહ્યા છે। જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે થતી મહેનત કરી અને ગામનું નામ આગળ વધે, તેમજ આપણા તાલુકાનું જિલ્લાનું નામ આગળ વધે એવું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે, જે ધાંધલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। અહીંયા આગળ જે આયોજન છે એની અંદર વિશાળ પાર્કિંગ રાખવામાં આવ્યું છે, જેથી કરીને આવનાર વ્યક્તિઓને કોઈ તકલીફ ના પડે। અને આ જે આયોજન છે, આયોજનની અંદર પ્રસાદ માટે પણ અલગથી ડોમ રાખવામાં આવ્યો છે, જેથી કરીને પ્રસાદ લેવામાં પણ કોઈ વ્યક્તિઓ હેરાન પરેશાન ન થાય એ સિવાય અત્યારે અહીંયા કથા બાદ સાંજના સમયે ભજન, સંતવાણી, લોકડાયરો જેવા અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। આ કાર્યક્રમની અંદર ગુજરાતના નામી અનામી અને ખ્યાતનામ કલાકારો પણ આવવાના છે અને આ વ્યવસ્થા છે જે તમામ ગામના વ્યક્તિઓ સહભાગી થઈને આ મોટું આયોજન કરી રહ્યા છે। તો આપ સર્વને વિનંતી છે કે આપ અહીંયા આગળ 6 તારીખે અહીંયા પધારો અને કથાનું રસપાન કરો અને ખૂબ જ ધન્યતા મેળવો। તો સૌ કોઈને આ બાબતે આમંત્રણ છે, તો આપ સૌ કોઈ અહીંયા પધારશો। સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ તાલુકાનું ગામ લાખામાચીની પાસે લાખાખડા ગામ છે, ત્યાં આગળ જે બહુ રેલવે સ્ટેશનથી બહુ નજીક છે। તો આપ સૌને અહીંયા આગળ આવવા માટે ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે, તો આપ સૌ પધારો એવી અમારી વિનંતી છે। નમસ્કાર। જય વાસુકી દાદા। લાખામાચી ઉપસરપંચ મયુરસિંહ રાણા। અહીંયા ધાંધલ પરિવાર આયોજિત સપ્તાહમાં જિગ્નેશ દાદા કથામૃત કરશે અને ભવ્યથી ભવ્ય ખૂબ મોટું આયોજન છે। તો સમગ્ર વિસ્તારથી માંડીને સમગ્ર એરિયા બધાને પધારવાનું ખૂબ આમંત્રણ છે અને 7 દિવસ તારીખ 6 થી તારીખ 12 સુધીનું આયોજન છે। 6 તારીખે બપોરેથી થાનથી વાસુકી દાદાના મંદિરેથી પોથી યાત્રા આવશે અને 12 તારીખ સુધી બધું આયોજન છે, જેમાં 8 તારીખે અને 10 તારીખે ભવ્ય લોક ડાયરો પણ રાખવામાં આવેલ છે, જેમાં ગુજરાત સૌરાષ્ટ્રના નામી અનામી કલાકારો હાજર રહેશે। તો બધાને પધારવા માટે નિમંત્રણ છે। અને સ્થળની વાત કરીએ તો થાનથી આપણે લાખામાચી રેલવે સ્ટેશન પાસે જે ગેટ છે, ગેટથી 1.5 કિલોમીટર કે કિલોમીટર જેવું મંદિર થાય છે, ત્યાં આયોજન છે બધું। તો બધાને પધારવા ખૂબ જ આયોજન છે અને ધાંધલ પરિવાર આ માટે લગભગ છેલ્લા 6 મહિના 1 વર્ષથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે। તો આપણે બધા એને સાથ આપીને આપણે આ આયોજનને ભવ્યથી ભવ્ય, સરળ અને સુંદર બનાવીએ એવી શુભેચ્છા। અને જે મેઇન છે કે અત્યારે આ જે આયોજન કરવામાં આવ્યું છે, એ કેટલા એરિયાની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે? આ આયોજન છે અંદાજિત 15 થી 20 વીઘાની જે આ બધું મંડપ ને એ બધું છે, 15 થી જે ડોમ છે, પાર્કિંગ છે, 2000 થી વધારે પણ ગાડીઓનું પાર્કિંગ છે। એ સિવાય 10-15 હજાર માણસો કથા બેસીને સાંભળી શકે એવું આયોજન છે। એ સિવાય રસોડાનો ડોમ પણ બહુ મોટો છે, તો આયોજન ભવ્ય છે।